જે લોકોને એવો ખોરાક જોઈએ છે જે પચવામાં ખૂબ જ હળવો હોય, ઇન્સ્ટન્ટ એનર્જી આપનારો હોય, વજન ન વધારે તેવો હોય, પણ શરીર માટે ખૂબ જ પૌષ્ટિક ન્યુટ્રિશિયસ હોય, તો એવો જ એક શ્રેષ્ઠ ઓપ્શન રાગીનો છે. તો ચાલો જોઈએ કે આ રાગી એટલે કે નાચનીની આંબીલને તમારે કેવી રીતે બનાવવાની છે. આના માટે આપણને જોઈશે રાગીનો લોટ. તો લગભગ એક મોટી ચમચી રાગીનો લોટ રાતભર તમારે પાણીમાં સારી રીતે મિક્સ કરીને રાખી દેવાનો છે. સવારે પાણી ઉકાળવા માટે મૂકો. હવે આ જે રાતભર પલાળેલું મિશ્રણ છે તેને ધીમે ધીમે એ પાણીમાં તમારે ઉમેરવાનું છે. તેને સતત હલાવતા રહેવાનું છે જેથી તેમાં ગાંઠો ન પડે. સારી રીતે તેને મિક્સ કરતા રહેવાનું છે. જ્યારે આ થોડું પાકવા આવે ત્યારે આમાં તમે થોડો જીરું પાવડર, ધાણા પાવડર અને સ્વાદ અનુસાર સિંધવ મીઠું નાખો. આને સારી રીતે મિક્સ કરો અને બરાબર પાકવા દો. હવે આને તમારે ઠંડુ થવા દેવાનું છે અને ઠંડુ થયા પછી ઘરે બનાવેલી પાતળી છાશ જે વધારે ખાટી ન હોય તે આમાં ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરી લો. જો ઈચ્છો તો ઉપરથી થોડી લીલી કોથમીર પણ આમાં નાખી શકો છો. તો આ જે રાગીની આંબીલ છે તેને તમે સવારે તમારા નાસ્તામાં જરૂર લો. આ ખૂબ જ સારું છે અને શરીરને તરત જ ઇન્સ્ટન્ટ એનર્જી આપનારું છે.